बोलो सदगुरु देव की जय। सदगुरु कबीर साहेब की जय। सदगुरु श्री ज्ञान साहेब की जय। संत समाज की जय। भक्त समाज की जय। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु आज्ञा मोक्ष मूलम गुरु कृपा गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठां परम तपः गुरुर्प्रथम नास्ति नास्ति तत्त्वम् गुरुर्परम्। विश्व वंदनीय संत सम्राट सदगुरु कबीर साहेब जी, हमारा अहिना स्थानाध्यक्ष साहिब श्री अचल साहेब श्री आदरणीय वंदनीय संत समाज, धर्म प्रेमी भक्त सज्जनो, भक्तिमती माताओं बहनों અને બાળકો, આજનો આ કાર્યક્રમ સદગુરુ પારખ કબીર મંદિર કરખડી મુકામે સાહેબજીના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ ઉજવા રહ્યો છે। આ કાર્યક્રમનો વિધિ તો થઈ ચૂક્યો છે। સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ નિમિત્તનો આજનો આ કાર્યક્રમ સાથે સાથે સદગુરુ શ્રી ગુરુદેવ જ્ઞાન સાહેબની પણ પુણ્ય સ્મૃતિ, આ બે મહાપુરુષોની પુણ્ય સ્મૃતિનો એક સાથે કાર્યક્રમ રાખ્યો। આજે વિવિધ આશ્રમોમાંથી દૂર દૂરથી સંત મહાત્માઓ પધારી આજની આપણી આ શોભામાં આપણે સભામાં ખૂબ ખૂબ એમને સભા વધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર। સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ નિમિત્તનો સદગુરુ કબીર સાહેબને કહીએ આજે 627 વર્ષ થઈ ગયા। આજે 627 વર્ષ પહેલા આપણે પણ બાપ દાદાના કેટલા બધા હશે આપણે જાણીએ तो कहते चार पांच पीढ़ी नाम अपने जानता है, हमारा बापू ना बापू, मुकुंद बापू ना बापू, बापू ना बापू। पर आज सदगुरु कबीर साहब ने 627 वर्ष थी गया। હવે 627 વર્ષની અંદર કેટલાક અવતારો થઈ જાય, કેટલાક શરીર છૂટી જાય, કેટલાકનો જન્મ થાય, કેટલાકનો મરણ થઈ જાય, એનો કોઈ હિસાબ નહીં। પણ આજે દરેક માણસોની અંદર જન સુધી આજે સદગુરુ કબીર સાહેબનો સંદેશ આપણે ગુંજે છે અને એ ગુંજે છે એના નિમિત્તનો આજનો આ કાર્યક્રમનો આ મહિનો છે જે જૂન મહિનો છે। જૂન મહિનો પૂરા ભારત દેશની અંદર સદગુરુ કબીર સાહેબના નિમિત્તનો આ પૂર્ણિમા ઉજવાઈ રહી છે। ચાહે છત્તીસગઢ હોય, યુપી હોય, બિહાર હોય, ગુજરાત હોય, દરેક જગ્યાએ આજે ઉજવાઈ રહ્યા છે। તો આજે એમને હું કર્મ કર્યો એવો એમને વિચારો અમારા સંતો દ્વારા આપણે પ્રવચન સાંભળતા હતા। સદગુરુ કબીર સાહેબના આખા શરીરે એમને જ્ઞાન હતું, ખાલી એ તેમના દિમાગમાં એટલું નથી પણ હાથમાં પગમાં દરેક ક્ષેત્રે એમનું જ્ઞાન હતું અને એ જ્ઞાન એટલું બધું ઊંચું। આપણા હિન્દુ ધર્મના 4 વેદ ગણે છે અને 4 વેદ છે, પણ સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન છે પંચમ વેદનું જ્ઞાન હતું, જેને પંચમ વેદ આત્મજ્ઞાન કહેવાય। અને સદગુરુ કબીર સાહેબ જેવો મહાપુરુષ થઈ ગયા અને આપણા ગુરુદેવ સદગુરુ શ્રી જ્ઞાન સાહેબ, એ જ્ઞાન સાહેબના પણ વાણી વિચારો એટલા બધા ઊંચ, સદગુરુ કબીર સાહેબના પણ વાણી વિચારો બધા ઊંચ અને આજે એટલા ઊંચ વિચારોને કારણે આજે એમની યાદગીરીમાં એમની સ્મૃતિમાં આજે આપણે પુણ્ય સ્મૃતિ કબીર જયંતિ આજે ઉજવાયેલી છે। તો આપણે આવા ગુણો આપણે ધારણ કરીએ। આજે માણસ ગુણોથી મહાન છે, કોઈ જન્મથી મહાન નથી પણ ગુણોથી મહાન છે। આપણે ગુણો આપણે ધારણ કરીશું તો આપણે પાછળથી આપણે પણ લોકો યાદ કરશે। આજે સદગુરુ કબીર સાહેબ પણ આજે એમના જીવનની વાત કરીએ તો એમને પણ કપડા વણતા હતા। આજે કાશી કબીર ચોરાની અંદર એમનું ચરખાનું મશીન છે, આજે એક દાર્શનિકમાં મૂકેલું છે ત્યાં। આજે કબીર સાહેબ પણ કપડા વણતા હતા કે સદગુરુ કબીર સાહેબ પણ કપડો વેચવા જતા હતા અને વેચવા જતા સાથે સાથે જ્ઞાન પણ કરતા હતા। આવા સંતોનો પણ સમાગમ થતો હતો અને મૌલવીઓનો, પાંડિતોનો, પાદરીઓનો બધાનો એમનો સમાગમ થતો હતો અને ત્યાં એમને જ્ઞાન કરતા હતા।
એને કીધું કે કબીર ખડા બજાર में सबकी मांगे खेर ना कहूं કે દોસ્તી ના કે કિસી બેર સે બેર. સદગુરુ કબીર સાહેબના એટલે આને વિચારો એના ઊંચ હોવાના કારણે સાચી વાક્યોમાં ડરતા નતા. હું કબીર ખડા બજાર में सबकी मांगे खेर ના કહું, હું દોસ્તી પણ કરવા માંગતો નથી અને દુશ્મની પણ કરવા માંગતો, પણ હું સાચી વાત કહેવામાં ડરતો નહીં. એવી રીતે સાચી વાતને કારણે આજે આપણે આત્મજ્ઞાનનો આપણે બોધ આપણે પ્રાપ્ત થયો છે. અને એ મહાપુરુષો જ્યારે થયા અને એના પછી જે સંતો આવ્યા ને સંતોની જે વાણી વિચારોથી આપણે ઊંચ નીચ આ અંધવિશ્વાસ ભ્રમ કલ્પના માનવજીમાંથી આપણે મુક્ત કરી પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. તો આવા મહાપુરુષોને આપણે દિલથી અને આપણે યાદ કરીએ. આ મહાપુરુષને શ્રદ્ધા સદગુરુ કબીર સાહેબ પણ શ્રદ્ધા સમર્પિત કરું છું. સાથે સાથે મારા ગુરુદેવ જ્ઞાન સાહેબને પણ શ્રદ્ધા સુમન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલવામાં કંઈ ત્રુટિ હોય તો દરગુજર સમાધાન સાહેબ.